અમદાવાદમાં ટ્રાફિક સમસ્યાથી શહેરીજનો ત્રસ્ત થઈ ગયા છે। તંત્રની કામગીરીથી ઠેર ઠેર ટ્રાફિક સમસ્યા સર્જાઈ રહી છે। વાડજ 4 રસ્તાથી દુધેશ્વર ઉસ્માનપુરા માર્ગ પર ભારે ટ્રાફિક થઈ રહ્યું છે। એક તરફનો માર્ગ બંધ કરી દેવાતા ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, તો સમયસર પહોંચવાના સમયમાં પણ મોટો ફેરફાર થતા હોવાની વાત વાહન ચાલકો કરી રહ્યા છે। તો ટ્રાફિક ના થાય તેનું ધ્યાન રાખવું જોઈએ। એએમસીની ગોકળ ગતિની કામગીરી અત્યારે અમદાવાદના શહેરીજનોને પરેશાન કરી રહી છે। ભાઈ, અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા વિકટ બની રહી છે, કેટલી ઘણી મુશ્કેલી પડે છે। 2 મહિનાથી તો ભોગવીએ જ છીએ। 2 મહિના તો ભોગવીએ જ છે। આખો રસ્તો ફરીને આવવું પડે। આગળ હેરાન તો બહુ થવું પડે। શું કહીએ હવે, કામ તો 4-5 દિવસનું હોય, 10 દિવસનું હોય અને 2-2 મહિના સુધી ખેંચવામાં આવે। બહુ જ ખરાબ। મુશ્કેલી સર્જાય છે? અડધી કલાકની બદલે 1 કલાક થાય છે। અમદાવાદમાં આપ જ્યારે સવારે નીકળો છો ત્યારે કેટલા મુશ્કેલી ટ્રાફિક સર્જાતી જોવા મળે છે? સતત ડર રહે છે કે ક્યાંક ભટકાઈ જઈશું, એટલો ટ્રાફિક હોય છે। રજૂઆત રહેશે તંત્રને એટલી જ રજૂઆત કે બને એટલો પ્રયાસ કરો કે ટ્રાફિક ઓછો થાય અને સમયમાં પહોંચી શકાય। અમદાવાદના ટ્રાફિકની સમસ્યા એટલે જેમ આ ઓવરબ્રિજો બધા બનાવે સરકાર સારું કામ કરે, પણ જેમ બને એમ એની સમસ્યા ટ્રાફિકમાં ઓછી થાય, ટાઈમથી બધા ઓફિસે પહોંચી શકે એવું બધું કંઈક આયોજન કરો કે જેથી પબ્લિકને તકલીફ ઓછી પડે। એ જ છે સાહેબને અમારે કહેવાનું સરકાર સાહેબ। અમદાવાદ શહેરની અંદર ટ્રાફિકની સમસ્યા દિવસે ને દિવસે વિકટ બની રહી છે અને ખાસ કરીને અમદાવાદના જે તમામ જે મુખ્ય માર્ગો જે છે ત્યાં આગળ જોઈ શકાય છે કે એક તરફ જ્યારે ડાયવર્ઝન આપવામાં આવે છે, એક તરફ જે કામ છે તે ચાલી રહ્યું છે અને જે બીજી તરફ આ પ્રકારે લોકોને એક તરફનો જ્યારે રસ્તો બંધ હોય છે ત્યારે ટ્રાફિક જામની સમસ્યા જે છે તેનો સામનો કરવો પડતો હોય છે। કારણ કે અત્યારે આ જે ઓવરબ્રિજનું કામકાજ હોય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે વિવિધ કાર્ય કરવામાં આવી રહ્યા છે તેના કારણે જે ગોકળ ગતિની કામગીરી તંત્રની ચાલે છે અને બીજી તરફ રસ્તામાં જ્યારે ડાયવર્ઝન આપવામાં આવે છે તે સમય દરમિયાન જે ટ્રાફિક જામનો સામનો લોકોને કરવો પડતો હોય છે। ખાસ કરીને આ દ્રશ્યો વાડજ સર્કલના છે કે જ્યાં જોઈ શકાય છે કે 3 તરફના માર્ગોમાં જે તંત્ર દ્વારા જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે અને ધીમી કામગીરીના કારણે જ્યારે અહીંયા પીક અવર્સ હોય છે તે સમય દરમિયાન તો સૌથી વધુ ટ્રાફિકની સમસ્યા છે તે સર્જાતી જોવા મળતી હોય છે। ત્યારે પણ જોઈ શકાય છે કે જે અકબરનગર તરફથી આવતા વાહન ચાલકો છે તેમને જ્યારે વાડજથી જે દુધેશ્વર તરફ જવું હોય છે તે સમય દરમિયાન ભારે ટ્રાફિક જામને સામનો કરવો પડતો હોય છે। જ્યારે દુધેશ્વરથી જ્યારે લોકોને ઉસ્માનપુરા તરફ જવું હોય છે તે સમય દરમિયાન પણ લોકોને ભારે ટ્રાફિક જામની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ધીમી ગતિના કામગીરીના કારણે અત્યારે હાલ લોકો ભારે ટ્રાફિક જામની સમસ્યાનો સામનો કરવા માટે મજબૂર બની રહ્યા છે। કેમેરા પર્સન ઉપેન્દ્ર ત્રિવેદી સાથે આયુષ યાજ્ઞિક।